हाल ही में मेरे बारे में एक न्यूज फैलाई जा रही है जिसमें कोई सच्चाई नहीं है। आम आदमी पार्टी के बढ़ते हुए जन समर्थन को देख के बहुत सारी पार्टियां प्रभावित हुई हैं और इसीलिए ये एक पॉलिटिकल एजेंडा है। आम आदमी पार्टी या डॉक्टर कायनात अंसारी कभी भी किसी क्रिमिनल हिस्ट्री वाले लोगों के साथ न कोई संपर्क रखते हैं न कभी रखेंगे। और अगर ऐसा कोई एविडेंस है आपके पास तो उसे हमें तंत्र को पेश करिए और हम खुद अपील करते हैं कि ऐसे आदमी को जो आम आदमी पार्टी के साथ है और जिसका कोई क्रिमिनल ऑफेंस है उसे दुगनी सजा हो, ऐसी अपील मैं खुद करूं। दूसरी बात कि जब महिलाओं के बारे में आप कोई भी रिपोर्ट कर रहे हैं तो बहुत जरूरी है कि आप बहुत रिस्पॉन्सिबली रिपोर्ट करें, आपकी भाषा का बहुत ध्यान रखें। जो भाषा का इस्तेमाल हुआ है वो अमान्य है और मैं और मेरी लीगल टीम उस पर काम कर रहे हैं। एक और बात जो मैं कहना चाहूंगी कि मीडिया जो है वो एक बहुत ही प्रबल माध्यम है सच्चाई को सामने लाने का, और मीडिया को बहुत ही रिस्पॉन्सिबली रिपोर्ट करना चाहिए। किसी भी पक्ष विपक्ष के एजेंडाज को रिपोर्ट नहीं करना चाहिए। स्वतंत्र पत्रकारिता करनी चाहिए। मैं आप सबसे अनुरोध करूंगी कि डू सम रिस्पॉन्सिबल जर्नलिज्म। थैंक यू। મિત્રો, તમે આમ આદમી પાર્ટીની આ મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારીનો તમે આ વિડીયો સાંભળ્યો ને? હવે આ ડોક્ટર કાયનાત અંસારી જે આપની મહિલા નેતા છે તેના ફોટાઓ ગેંગસ્ટરોના શાર્પ શૂટરો સાથે વાયરલ થયા છે। આ કાયનાત અંસારી આ ગેંગસ્ટરોના શાર્પ શૂટરોને પોતાની ઓફિસમાં જન્મદિવસની ઉજવણી કરતી નજરે પડે છે। આ ગેંગસ્ટરોને પોતાના હાથેથી હસતા મોઢે કેક ખવડાવતા હોય એવા ફોટા વાયરલ થયા છે। આ આમ આદમી પાર્ટીની મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારી લાજવાના બદલે ગાજી રહી છે। ઓલી કહેવત નથી કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, આવો ઘાટ અત્યારે આ કાયનાત અંસારીની આ ઘટનામાં જોવા મળી રહ્યો છે। અને આ ડોક્ટર કાયનાત અંસારી આમ આદમી પાર્ટીની મહિલા નેતા છે, તે કહી રહી છે કે આમ આદમી પાર્ટી કે ડોક્ટર કાયનાત અંસારી સાથે ગુનેગારોને કોઈ સંબંધ નથી, અમે લોકો કોઈ ગુનેગારો સાથે સંબંધો રાખતા નથી। અરે મારી બેન, આખી ગુજરાતની જનતાએ તે જે શાર્પ શૂટરોને કેક ખવડાવતા ફોટા આખી ગુજરાતની જનતાએ જોયા છે। જે જન્મદિવસની ઉજવણી આ શાર્પ શૂટરો સાથે આ ડોક્ટર કાયનાત અંસારી કરી રહી છે, ફોટા આખી ગુજરાતની જનતાએ જોયા છે। અને આટલું બધું સત્ય હોવા છતાં પણ આ ડોક્ટર કાયનાત અંસારી એ વાતને સ્વીકારતી નથી, લાજવાના બદલે ગાજી રહી છે। વાહ વાહ! આમ પણ આ આમ આદમી પાર્ટીના આ વારસાગત લક્ષણો છે કે જૂઠ બોલવું, ચોરી કરવી, અને જૂઠ બોલતા ને ચોરી કરતા પકડાઈ જાય એટલે આક્ષેપો બીજી પાર્ટી પર નાખી દેવાના, અને પાછા એમ કહેવાનું કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાના કારણે આ વિપક્ષ પાર્ટીનો એજન્ડા છે। એટલે હવે આમાં એજન્ડા હું વિપક્ષ પાર્ટીએ થોડી તમને કીધું તો કે આ શાર્પ શૂટરોને પોતાની ઓફિસમાં બોલાવીને કેક મોઢામાં ખવડાવો, એની હારે જન્મદિવસની ઉજવણી કરીને કેક કાપો। હે કાયનાત બેન અંસારી, આવું તમને વિપક્ષના પાર્ટીના કોઈ નેતાએ કહ્યું હતું કે તમારે આવું કરવું જોઈએ? એ ખુદ તમે લોકો પોતે કરી રહ્યા છો અને વાંક પાછી વિપક્ષ પાર્ટીનો કાઢો છો। અને આટલેથી તો આ બેન અટકતા નથી, પાછા એવું કે છે કે જો કાયનાત અંસારી વિરુદ્ધમાં કોઈ પુરાવા હોય તો એ તમારે તંત્રને આપવા જોઈએ। એટલે કાયનાત બેન અંસારી, આમાં પુરાવા ગોતવાની ક્યાં જરૂર છે? પુરાવા આખી ગુજરાતની જનતાની સામે છે। તમે બધા એકબીજાને શાર્પ શૂટરોને કેક ખવડાવી રહ્યા છો, એની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છો, અને તમારા આ શાર્પ શૂટરો તમારી જ આમ આદમી પાર્ટીની સભામાં તમે જ્યાં બેઠા છો ત્યાં આટા ફેરા મારી રહ્યા છે। હવે આનાથી વધારે સબૂત તંત્રને શું દેવાના? આખી ગુજરાતની જનતા જાણી ગઈ છે હવે, અને તમે તંત્રને દેવાની વાત કરી રહ્યા છો। અને આ બેનને પાછું બ્રહ્મ જ્ઞાન આવી ગયું એવું લાગે છે। આ ડોક્ટર કાયનાત અંસારી કહી રહી છે કે મહિલા બાબતે તમે રિપોર્ટિંગ કરો તો તમારે મર્યાદા રાખવી જોઈએ। હાલે લે, જ્યારે પોતાના ઉપર આવ્યું તો આ બેનને હવે જ્ઞાન આવવા લાગ્યું છે। આ ડોક્ટર કાયનાત અંસારીનો એક વિડીયો વાયરલ થયો હતો, અને વિડીયો વાયરલના કારણે આ કાયનાત અંસારી પોતાની જાતને ગુજરાતની સૌથી મોટી નેતા માનવા લાગી હતી આ બેન। પણ એ તમારો વેમ છે, એ તમને એવો વેમ કરી જાય છે, એકાદ બે વિડીયો વાયરલ થાય ને આમ આદમી પાર્ટી વાળાને કે અમે ગુજરાતના મોટા મોટા નેતાઓ છીએ, પરંતુ એ તમારો વેમ છે। હવે આ બેન
મીડિયા ઉપર આક્ષેપો કરી રહ્યા છે, મીડિયાને લીગલ કરવાની ધમકી આપી રહ્યા છે. આ ડોક્ટર કાયનાત અંસારી કે હું મીડિયા ઉપર લીગલ કરીશ, હું અને મારી ટીમ. અરે વાહ વાહ. જ્યારે આ જ મીડિયા તમારા વખાણ કરતી કોઈ ન્યૂઝ આપે છે, ત્યારે તો તમે બધા મોટા ઉપાડે આખા વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જેટલા સોશિયલ મીડિયા છે એમાં વાંચતે ગાજતે અને વાયરલ કરો છો કે ઓહો આ ન્યૂઝ ચેનલમાં મારા સમાચાર આવ્યા. હવે જ્યારે તમે ખુદ ફસાઈ ગયા છો, તમારા ખુદના ફોટા વાયરલ થયા છે અને એ ન્યૂઝ ચેનલે બતાવ્યું, એટલે તમને બળતરા થઈ રહી છે. તમે મીડિયા ઉપર આક્ષેપો કરી રહ્યા છો, આમ પણ તમે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવા ટેવાયેલા જ છો. સારું છે આટલા બધા સબૂત છે, નકર તો આ એમ કેમ છે કે શાર્પ શૂટરોને અમારી આમ આદમી પાર્ટીની સભા ડિસ્ટર્બ કરવા માટે તેને ભાજપ વાળાએ સ્ટેજ ઉપર તેને મોકલ્યા. આ તો સારું કર્યું ફોટા સામે આવ્યા. ગુજરાતની જનતાને આટલી તો ખબર પડે કે આ આપિયાઓ મફતિયાઓ બધા ખોટા છે. અને ધમકીઓ તો એવી આપે છે કે જાણે ગુજરાતની પણ આખા દેશની અંદર આમ આદમી પાર્ટીની સરકાર હોય. ધમકી તો પાછી એવી આપે આ બધા. ધમકી આપવાનું રહેવા દો, લીગલ કરવાનું રહેવા દો, અને તમારે જે લીગલ થતું એ કરવા જ માંડો. પણ સત્ય સ્વીકારી લો કે આ ગેંગસ્ટરોના શૂટરો સાથે તમારે આમ આદમી પાર્ટી વાળાને સંબંધ છે. તમે એને લાલ જાજમ પાથરીને તમારી આમ આદમી પાર્ટીમાં જોઈન કર્યા છે.